वल्लभाधीश की, गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। आवती काले अषाढ़ सुद पाचम एटले के कांकरोलीवाळा द्वारकाधीश प्रभुनो पाटोत्सव। दुनियामां सौथी प्राचीन स्वरूप होय तो आ सतयुगमां सेवायेलुं छे, त्रेतायुगमां, द्वापर युगमां अने आजे पण आ स्वरूपनी सेवा कर्दम ऋषि, कपिल मुनि बधाए करेली छे। पछी आ स्वरूप त्यां बिंदु स्वरूपमां पधरावी दीधुं अने देवशर्मा नामना ब्राह्मणने स्वप्નમાં આજ્ઞા કરી કે મને અહીંથી બહાર નીકાળો। ત્યાંથી બહાર આવ્યો, પછી એક દરજી પાસે ગયો, પછી કનોજના દામોદર દાસ સંભરવાલા જેને ઓલું પત્રું મળ્યું હતું અને લખાણ હતું કે જે આ વાંચી શકે એને શરણે જાજે, વલ્લભના સ્વરૂપના દર્શન કર્યા। એના ભાઈબંધ કાશીવાળા પુરુષોત્તમદાસ શેઠ, હવે બધાએ કહ્યું કે વલ્લભ એટલે દિગ્વિજય કર્યો અને આચાર્ય ને બધા, એટલે પુરુષોત્તમદાસ શેઠને કહ્યું કે મારે એમની સન્મુખ એ કે આવે એટલે કહું। પધાર્યા, સ્વરૂપ જોયું, કાંઈ પતરું બતરું ના બતાવ્યું, મને શરણે લ્યો। એ કે ઓલું પતરું લાવો, એ કે હા અંતર્યામી, એ કે બસ મને શરણે લ્યો। શરણે લીધા અને એના માથે આ દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવી દીધું। પછી એ સ્વરૂપ આબુ ગયું, બહુ પ્રેમથી સેવા કરે। આ સ્વરૂપની સેવા એમણે બહુ જ સુંદર રીતે કરી। આની પહેલાનું વિવરણ કર્યું છે। હવે શરણે આવ્યા તો એની પત્ની અને બહુ આનંદથી, હવે પછી એની પત્નીને એવું થતું ભગવાન કાંઈક આપે તો સારું, એટલે પ્રેગ્નન્ટ હતા તો જ્યોતિષ આવ્યા। તો ઓલી દાસીએ પૂછ્યું, એ કે પૂછું છે આપણે દીકરો આવશે કે દીકરી, પુત્ર થશે પુત્રી? બોલા હૈસા કઈ બોલ્યા ને, ઓલીએ પૂછ્યું તો કે દીકરો થશે। તો વલ્લભ પધાર્યા તો ચરણ સ્પર્શ કરવા આવ્યા તો ના પાડી। એ કે તું કરી લે। કોને? દામોદર દાસ સભા, તાર પત્ની નહીં, એને અન્યાશ્રય કર્યો છે। પત્નીએ ત્યારે જ નિયમ લઈ લીધો કે વલ્લભે કહ્યું તું દીકરો તો મેં અન્યાશ્રય કર્યો, આ મ્લેચ્છ દીકરાનું મોઢું નહીં લો। એની માને કેવડાવ્યું કે મારા ઘરે દીકરો આવે એટલે મને મોઢું ના લઈને તું વહી જાજે। એના માં જતા રહે, બે સેવા કરે અને પ્રભુ લાડ લડાવે। પુષ્કળ વૈભવ, પુષ્કળ ધન, હીરા મોતી જવે। હવે શેઠ પહોંચી ગયા એટલે પત્ની આ બધો વૈભવ સહિત પ્રભુને પધરાવી નાવ અડેલ મોકલી, જ્યાં વલ્લભ રહેતા હતા। એની ભેગી આ લોંડી ગઈ જે સુલભા હતા, જે અક્રૂરજીના પત્ની હતા, અને એ સ્વરૂપ વલ્લભના ઘરે આવ્યું। અને પછી એ સ્વરૂપ જ્યારે વાટાના ઠાકોરજી બધાના માથે પધરાવ્યા ત્યારે ગુસાઈજીના તૃતીય લાલ બાલકૃષ્ણજીની માથે પધરાવ્યું, જે અત્યારે કાંકરોલીમાં વાગીશ બાબા ઉપર બિરાજે છે। આની સેવા કૌશલ્યાએ કરી છે, વશિષ્ઠ મુનિએ કરી છે, વિભીષણાએ કરી છે, મેઘનાદે કરી છે। એટલે આ સ્વરૂપ અતિ પ્રાચીન છે। એ સ્વરૂપ દુનિયામાં સૌથી પ્રાચીન
ચાર આવ્યું છે, શંખ ચક્ર પદ્મ ગદા. અને દ્વારકા નામ કેમ પડ્યું? આંખ મિચોલીનું સ્વરૂપ. એકવાર યમુનાજી બિરાજતા હતા. હવે પાછળથી કોઈ આવે તો ખબર ન હોય, એટલે બધાને ઈશારો કર્યો, બોલતા નહીં. પાછળથી આવીને આંખ દાબી દીધી. બોલો હું કોણ? હવે દ્વાર એટલે કયું દ્વાર? અને ક એટલે પાણી. હવે બીજા બે સ્વરૂપ પ્રગટ કર્યા, એટલે ચતુર્ભુજ એટલે ઓળખાય નહીં, તરત ઓળખી લીધા, આપ તો પ્રભુ છો. એટલે દ્વાર અને ક પાણી જલ એટલે દ્વારકાધીશ. એના ચાર આવ્યું, શંખ ચક્ર પદ્મ અને ગદા. આનો મર્યાદાનો ભાવ એ જુદો છે અને પુષ્ટિનો જુદો, જેનું વિવરણ મેં હમણાં પહેલા કર્યું છે, એટલે આપણે અત્યારે કરતા નથી. આસોટિયા ગામ ઉદયપુરના રાજાએ આ ગામ બધા આપ્યા કાંકરોલી નરેશ. આજની તારીખમાં કાંકરોલી નરેશ ગણાય સરકાર. અને પછી એ કાંકરોલી થયું. એમને સામનેજી નહોતા, તો બાલકૃષ્ણજીને એમ થયું કે બધા જો મદન મોહનજીને સામને, વિઠ્ઠલનાથજીને સામને, તો મારા પ્રભુ આટલા સૌથી મોટા, અને એને જ સામનેજીને ગુસાઈજીને કહ્યું મારા પ્રભુને સા એ કે આ કંકર, આ કંકર જેના માપે આવી જાય એ તારા ઠાકોરજીના સામે. બાલકૃષ્ણજી આખા વ્રજમાં કંકર લઈને ફર્યા, પણ ક્યાંય મેળ પડ્યો નહીં. બહુ હતપ્રભ થઈ ગયા કે હું મારા ઠાકોરજીના સામનેજીને લઈને પાછો જઈશ નહીં. બધું ફરતા છેવટે ગુંજાવનમાં આવ્યા. બહુ સુંદર જગ્યા છે, રળિયામણી છે, અને જેને રિયલ વ્રજ કહેવાય ને એ છે. ત્યાં આરસ નથી આવ્યો. જો વ્રજમાં વ્રજ રજનો મહિમા છે, રજ રાની. તો જે આરસ આવી જાય ત્યાં રજ વહી જાય છે, એટલે અત્યારનું આધુનિક બની જાય છે. આધુનિક બની જાય. હમણાં જ એક જણ મને ગામડાનું કહેતું હતું, એ કે આપણે કેવા વિચિત્ર થઈ ગયા શીલાબેન. મેં કીધું કેમ? એ કે આપણું ગામડું, આપણા ખોયડા, આપણા નળિયાવાળા મકાન, આપણી ગાયો, આપણી ખેતી, આપણા બળદ, આપણો કૂવો, આ બધું છોડીને અહીં આવ્યા. હવે કે જે ગામડામાં રહેતા હોય એને ફળિયાબંધ મકાન હોય, અહીંયા આટલા આટલા રૂમના ઓલા ફ્લેટ, નહીં ફળ્યો. તમારે ગાય રાખવી હોય તો ન રખાય. ફ્લેટમાં તોય રોકો, કૂતરા રાખે પણ ગાય ન રાખે. ગાય બધાને ગંદકી લાગે. જેનું ગોબર ઘરમાં પડ્યું હોય તો તમારે મચ્છર ન આવે, જેનું ગૌમૂત્ર હોય તો તમારા ઘરમાં માખી કે કીડીયું ન આવે, અને જે ઘરમાં ફરતી હોય તો કોઈ દી રોગ ન આવે. એ ગાય નથી રાખવી. પણ આ કૂતરા જે શેરીમાં હોય ને તો પેલા બધા કાઢી મૂકતા હતા. પણ આ કળિયુગ પછી કે અહીંયા આવી અને પાછા પૂછે આટલામાં કોઈ એવી કાઠિયાવાડી જગ્યા છે જ્યાં રોટલા ચૂલા ઉપર થતા હોય ને શાક? તો હું કામ અહીંયા આવ્યા? અહીંયા 15,000 નોકરી કરવી છે, અને ત્યાં શેઠાય કેવું મજાની જમીન ને કેવું ખેત. ત્યાં નથી રહેવું. પછી અહીંથી થાકશે એટલે કોરોનામાં બધા ક્યાં ગયા હતા, અને કેવા વિડીયો આવતા હતા. તમે આપણે ખાલી 3 દી લીલી આર્યા, આપણે ઉપરથી જોતા હતા તો ઓલા નળિયાવાળા મકાન કેટલા હતા. સવારના પોરમાં આપણને ઓલી ગીરની ગાયોના દર્શન થાય. લીલિયામ કૂતરા જોયા હતા. હવેલીએ જાય તો બધા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મુખ્યાજીને મુખ્યા નહીં એટલા પ્રેમાળ. એટલે આંટી પાછળ ગિરાજી દર્શન કરજો. દર્શન કરવા ગયા એટલે તરત આવ્યા.
મારે ગિરાજ બાવાને દૂધનો ભોગ ધરવાનો બાકી છે, લો ધરો. મેં કીધું ના, આપ ધરો, અમે હાથ અડાડીએ. એ કે ના, ગિરાજ બાવાને તો વૈષ્ણવ બહુ વાલા, ધરો. આજે બીજે હોય તો તરત ન્યોછાવર. એટલે મેં પૂછ્યું, લો. મને કે કઈ બોલતા નહીં. ગિરાજ બાવાને રોજ દૂધનો ભોગ આવે, આરતી થાય. ગિરાજ બાવા સાક્ષાત છે. અને બગીચો, કેવી રળિયામણી હવેલી, ત્યાંય 12 ગાયો ઊભી જ હોય. ઓલા આવતા હતા તો ઓલી ગામની સ્કૂલ હતી તો બેલાની આખી બનાવેલી. બેલા એટલે અહીંના લોકોને ખબર ન હોય, અહીં તો ઈંટના જ મકાન જોયા હોય. 3 દી રહ્યા, ચોથે દિવસે આવવાનું મન નહોતું થતું. કેમ? ત્યાં માહોલ વ્રત જેવું હતું અને બધા એટલા પ્રેમાળ. હજી સૌરાષ્ટ્રમાં થોડો ભાવ જળવાઈ રહ્યો છે, એમાં વૈષ્ણવમાં ઘણો ભાવ. કેટલા બધા લોકો સાવરકુંડલાના ને દામનગરના ઘરે, ભાઈ બા આવો ને આવો. મેં તો હવે આવું એટલે મહિનો આવવાનો, બધા ગામમાં અઠવાડિયું રહેવાનું, મેં આનંદ સત્સંગ કરીશું. મેં જોઈએ તો એક રોટલી જ ખાવાની. આજે પોરબંદરના વૈષ્ણવનો ફોન આવ્યો હમણાં જ, આપણે 1.5 થી 2.5 જ ઉપાડીએ. પણ મેં કીધું કદાચ હવે બિચારા શાહીબાગરી, એ કે ઈલાબેન મળવા આવો. મેં મારા વાલા આવો, ઘર ખુલ્લું. શાહીબાગથી અહીંયા આવતા અડધો પોણો કલાક, અને ટ્રાફિક હોય તો વધુ થાય. હવે એને આજે રાતના નીકળી જવું છે. મને કે વચન આપો, પોરબંદર આવશો ને? મેં કીધું હા. મને કે ઉતરવાનું મારા ઘરે. જ્યાં ક્યાંય ઓળખાણ નથી, પણ પૂર્વજન્મની ઓળખાણ છે, કંઠીની ઓળખાણ છે, વલ્લભ દ્વારા થયેલી ઓળખાણ છે. એટલે અજાણ્યા હોવા છતાંય આપણને અજાણ્યા નથી લાગતા. એ લોકોને આપણી યાદ નથી લાગતું. કેમ? તારી સાથે મારી પ્રીત પુરાની છે. આ જેટલા મળીએ છે ને વૈષ્ણવ, મને એક દી આકાશ કહેતો હતો, હું ક્યાં ગઈ હતી, ધોળકા કે બાવળા કે, મને મમ્મી તું યુટ્યુબ દ્વારા એ કે બધાને હા પાડી દે, તે કોઈને જોયા ન હોય, તું કોઈને મળી ન હોય, છતાં વિડીયો જોઈ તું એવી ખીલે છે ને. તને આમ અજાણ્યામાં, હવે હજી એ લોકો એ તબક્કે નથી પહોંચ્યા કે જે મને સમજાવી શકો, પણ અહીંયા તો બોલી શકો. એ કોઈ અમારા અજાણ્યા નથી. જેટલાના ગળામાં કંઠી છે, જેટલાએ બ્રહ્મ શબ્દ લીધો છે, એ બધા આપણા હગા છે. 84 સગાને સંબંધી, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. આ માયાની ગ્રંથિ વાળા કયા? ઘરના સગાવાલા. એનો પ્રેમ ને આપણો પ્રેમ માયાનો છે. મારા દીકરા વહુ, મારા પૌત્ર પૌત્રી એટલે પ્રેમ, અને એ લોકોને એટલે કે મમ્મી છે. આ લોકોને કાંઈ જ સગા નહીં. હું એમને ના ઓળખું, એ મને ન ઓળખે, છતાંય એ મારા અને હું એમ નહીં. મૂળ સગા એ લોકો છે, જેને આપણી સાથે કઈ સ્વાર્થ નથી. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ. છોકરાઓને તો આપણી પાસે હોય એ બધું. કાલે જ અમારા હોલમાં વાત થઈ કે આપણે એમ કહીએ કે આહા મારો દીકરો બહુ પ્રેમ કરે, મારી દીકરી બહુ પ્રેમ કરે, આ તે બધું. એ કે લાવે મહિનો ખાટલામાં રહ્યો, એ એમ નો કે મરી જાય થારો. એ 12 ભાઈબંધને મમ્મી એટલી હેરાન થાય છે ને, હવે જોવાતું નથી, છૂટી જાય તો સારું. એ છૂટી જાય તો સારું એમાં કે હવે અમારે કરવું પડે છે. આ પ્રેમ. એક વૈષ્ણવ હતા, એને મોટા ડોક્ટર,
વર્ષો પહેલાની વાત, ક્યાંની છે નહીં કહું. કોઈ ડૉક્ટર એમ કે સિઝરિંગ કરવાનું છે, તો એ હાથ મૂકીને કહે કે થઈ જશે નોર્મલ. એટલા જાણકાર, અને એ નોર્મલ જ કરાવે. હવે બધા બીવડા ઓલા કોને, જેને ડિલિવરી આવવાની હોય ને એને, અંદર બાળક મરી જશે, ઝેર ચડી જશે, ખોટું રિસ્ક લ્યો છે. પણ એ ડૉક્ટરની સાખ એવી કે જે ત્યાં જાય ને એ રાજી થઈને બહાર નીકળે, નોર્મલ ડિલિવરી. એવો જસ અને પ્યોર વૈષ્ણવ હતા દરબાર. આ વર્ષો પહેલાની, એટલે હમણાંની વર્ષો એટલે કાંઈ હજારો વર્ષ, લગભગ 70-80 કે 100 વર્ષ પહેલાની. ત્યારે જેન્ટ્સ ભાગ્યે જ ગાયનેક બનતા. હવે એને એક દીકરો, હવે દીકરા ને વહુ ને એના ઘરે દીકરો. હવે દીકરાને કંઈક એવું ભણતો હતો, પરણી ગયો તોય, કે એને અમેરિકા જવું હતું. એટલે એના પપ્પાએ કીધું, જો તાર મમ્મી તો વર્ષોથી વયા ગયા છે, આ તને મા બાપ બે થઈને મેં એટલે બીજા ન કર્યા કે ભાઈ મારા દીકરાને દુઃખ પડે. અને ઘરે આઠેય આમની સેવા, ડૉક્ટર ગાયનેક હોવા છતાંય આઠેય આમની સેવા કરે. બહારનું જળ એમણે નહોતું લીધું. વહુ આવી તોય કીધું, બેટા 4 દી પાડવો પડશે, હું કરી લઈશ. દીકરા કરતા વહુ 10 વર્ષ નાની હતી, એટલે હજી થોડી મેચ્યોર નહોતી. એમાં તરત ભગવાને દીકરો આપ્યો. હવે ઓલાએ વિઝા માટે એપ્લાય કર્યું હતું, અને આ ડિલિવરી કરાવવા રાતના જતા હતા. તો પેલા સાયકલ હતી, તો ખાડામાં સાયકલ પેલા છે ને આટલી લાઇટો નહોતી, એટલે હાથમાં લાલટેન લઈને જાય. તો બિચારા પડ્યા. હવે એ જમાનામાં કંઈ આ બધું બહુ કર્યું, પણ કાંઈ પથારીમાં. હવે દીકરાએ કીધું, મારે તો એ કે વિઝા મળે તો જવાનું. કે ભાઈ તું રહેવા દે, આટલો પૈસો, આટલા 3 માળનું મકાન, આ જમીન છે, આટલી ગાયો છે, નહીં મારે તો જવું જ છે. હવે દીકરાનો દીકરો હતો, એ 7-8 કે 9 વર્ષનો થઈ ગયો હતો. ઓલાને વિઝા મળ્યા, 2 માણા વયા ગયા પાઉસમાં. અહીંયા માણસ મૂકીને ગયા. વ્હીલચેરમાં માણસ બેસાડે, ઠાકોરજી પધરાવેલા ને સૂપ ને ભાત બનાવે, પૌવા બનાવે, ઉપમા ઠાકોરજીને ધરાવે, અને પાછા આવે અને સૂઈ જાય. સવારે ઓલા નવડાવી દે, અને 3 પાળીમાં 8-8 કલાકના માણસ. હવે માણસ અડે ને પછી જલે ન લે, કારણ કે આ છોકરાઓ એને એવા મૂકી દીધા જે બ્રહ્મ સંબંધી હતા. પછી એકવાર જળ પીવું હતું, ત્યારે ઓલો એનો 9-10 વર્ષનો છોકરો હતો, એના વર્ષ પૂરું થાય એની રાહ જોઈને ઓલા લોકો નહોતા લઈ ગયા. એણે કીધું, દાદા જરાય ચિંતા કર, મારે અમેરિકા નથી જવું, હું તમારી પાસે જ રહીશ. આ બધા તમને અડે છે એટલે તમને પાણી નથી પીતા ને જલ, મને ખબર છે. કાલથી છે ને દાદા એ લોકો નવડાવી જશે, તૈયાર કરી જાય. અને તમારે વોશરૂમ જવું હશે ત્યારે ગામડામાં તો બધા બાજુ હું બોલાવીશ, ફોન તો હતા નહીં. દીકરાના દીકરાએ 8 વર્ષ દાદાની સેવા કરી. અને આમને કેવું, 2 પગ ભાંગી ગયા હતા, તો વ્હીલચેરમાં બેસીને રસોઈ બનાવે, દૂધ ઉકાળે, ગાય દોવે, અને ઠાકોરજીની સેવા કરે. ઓલા 9 વર્ષે આવ્યા. દીકરાના દીકરાને કહ્યું કે હવે તારા વિના નથી રહેવાતું, ભણવાનું ને હવે નોકરી, હવે ઘર લઈ, વિલા લઈ લીધો ને હવે આમ કરે. એ કે દાદાનું ઘર એ મારું ઘર, દાદાની ગાય એ મારી ગાય, અને દાદાના ઠાકોરજી એ મારા ઠાકોરજી. હું તો નહીં જ આવું. દાદા લીલામાં ગયા ત્યારે એના હાથનું જળ ને તુલસીજી લઈને ગયા. દાદાના માથે હાથ મૂકીને કહ્યું, દાદા આ બધું તમારું, માર નથી જોઈતું, પણ આપણા ઠાકોરજીનું ભૂખા નહીં રાખો,
કારણ કે તમે વ્હીલચેરમાં બેસીને કરતા ને હું તમને બધું આપતો ને, મને બધું આવડી ગયું છે. આ ઘરના સંસ્કાર. ઓલા લોકો પછી 9 વર્ષ પછી કેમ ના ગયા? દીકરો ના પાડે છે. ત્યારે દીકરાએ કહ્યું કે દાદાએ કીધું ત્યારે તમે ન ગયા હોત ને તો દાદા હાજાઈ થઈ ગયા હોત, દાદા 10 વર્ષ વધુ જીવા હોત. તમે દાદા માટે માણસો કેવા, કઈ જ્ઞાતિના કેવા મૂકીને ગયા હતા? એ જમાનામાં તો બહુ એવું હતું. દાદા નવડાવીને તે પછી હું દાદાને જલ દેતો હતો, ચા બનાવી દેતો. હવે તમારે જે કરવું હોય તે કરો. આ ઘરમાં ના ઠાકોરજી મારા, બાકી બધું તમારું. જે દેવી જીવ છે એટલે મારે કેવું છે કે સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. નાના હતા ને ત્યારે બા કહેવત કહેતી, કાકા મામા કેવાના હોય તો લેવાના. અને અત્યારે તો આ વૃદ્ધાશ્રમ વધતા જાય, લોકો દઈ દે. ભણેલા ગણેલા મારા જેવાય નથી અમે તો બોતડાવ. અને પછી 5,000 માગે તો અઠવાડિયું રગડાવે, પછી રોવે. जब चूड़िया चुग गई खेत अब पछतावे होत क्या? खेतर वेरान कर नाख्यो પછી મતલબ નથી. આ પ્રશ્ન મારે અહીંથી વારંવાર એટલે કહેવો પડે છે. લોકો મારી પાસે બિચારાઓ હવે આવે એટલે શું કે ઈલાબેન નહીં કરીએ, બસ લૌકિક નહીં કરીએ. અને 5-7 મિનિટ છેલ્લે એ જે રડે ને 5 મિનિટ મારી વાત સાંભળો. અને જ્યારે આ બધાની વ્યથા સાંભળો ને ત્યારે મન બહુ દ્રવી જાય છે. આજે ભણેલા એ કે પણ એવી મીઠી મીઠી વાતો કરે ઈલાબેન, મેં જો એ કળિયુગનો પ્રભાવ છે. કરોડો રૂપિયા મિલકત દઈ દઈને આપણે એમ કહીને ભાઈ પરસોત્તમ મહિનો છે, 5,000 રૂપિયા આપને એટલે મારે ક્યાંય ઘાસમાં કે મારે કોઈ તારે જ બધું કરી લેવું છે. એકવાર કીધું કે સાંભળ, આ બધું મેં તને આપ્યું ને એમાંથી તારે દેવાનું, તારું નથી દેવાનું. તો 6 મહિના બોલ્યો નહીં. અને એ બોલ્યા નહીં પછી અત્યારે ઈલાબેન મારે 5,000 જોતા હોય ને રડવું પડે છે. એટલે મારે અહીંથી આ કહેવું પડે છે. આ બધી ભૂલો પણ છતાં આ માં એવી છે ને પ્રેમ આગળ ભૂલ કરે કરે ને કરે છે. મહિનામાં એકાદી વાર તો કોઈ આવું કહે છે એટલે મારું મન દ્રવી જાય. હવે આપણે કાંઈ કોઈના ઘરમાં બોલાય નહીં કોઈને, અને ભૂલ થઈ ગયા પછી જો તમે કાંઈ ન કરી શકો. એક બેન મને કે મને વ્રજમાં રહેવાની વ્યવસ્થા કરી દો, મારે પેન્શન આવે છે 34-35 હજાર. ઈલાબેન મને 10,000 રૂમ મળી જાય તો હું મારે થાકો છું. મેં કીધું હું વ્રજમાં વારંવાર જાઉં પણ આ બધી મને કાંઈ ખબર ન હોય, રૂમની ને તમારે રહેવાનું આ બધું. પછી મેં 1-2 ગોરના નંબર આપ્યા, મેં કીધું આમને તમે મળજો. બિચારા એટલા દુઃખી છે કે વાત ના કરો. इस दुनिया में कितने गम है, मेरे गम कितने कम है. કળિયુગમાં મા બાપ કરતા અત્યારે બધાય પૈસાને વધુ મહત્વ આપે છે. હમણાં જીજીને ભાગવત મેં આવ્યું હતું, ગોર મરો ગોરાણી મરો પણ મારું તરભાણું ભરો. આવ્યું હતું ને વાંચ્યું હતું ને મેં તો. અને જીજી આનું ઘણી મેન્શન કરે છે, ગોર મરો ગોરાણી મરો પણ મારું તરભાણું. મા બાપ તમારું જે થવું હોય થાય, તમે રોવો તમે ધોવો, પણ મેં લઈ લીધા છે તો તમને દેવાનું જ નહીં. એટલે અહીંથી એટલે વારંવાર આ પ્રશ્નને હું 5-10 મિનિટ બધાની બગાડું છું કે મારા વૈષ્ણવ જો આવી ભૂલ કરતા હોય ને મારા વાલા, હવે થઈ ગઈ જેનાથી એ ભલે થઈ ગઈ, પણ
કારણ કે પછી રોવા સિવાય કોઈ આરો વારો નથી રહેતો. એક નાની વાત, આપણે વ્રજમાં જઈએ ને ત્યાં કદમ ખંડી છે, બહુ જ સરસ. કદમની ડાળીઓ એકબીજામાં ગૂંચવાયેલી, જાણે રાધાશ્યામ બાહ જોડે. હવે ત્યાં જો નામમાં ભૂલ થાય ને તો એ મારી જીભની કચાશ. રૂપ સ્વામી કે રૂપ મોરારે, હવે જો નામમાં આવું થાય છે તો એ ત્યાં રહેતા હતા 24 કલાક. રાધે રાધે પ્રેમમયી રાધે, રાધે રાધે સ્નેહમયી રાધે, રાધે રાધે કરુણામયી રાધે, રાધે રાધે દયામયી રાધે. રૂપ મોરારી દાસ હતા, હવે યાદ કરવું પડે. હવે રીએ ને 24 કલાક. હવે અત્યારે થોડું આવું આ બધું પગથિયાં, પેલા તો ત્યાં નિકુંજ જ. અમે તો 50-60 વર્ષ પેલા દર્શન કર્યા છે. પેલા તો ત્યાં બહાર રોડ બોર્ડ આ છે, અત્યારે કશું જ નહીં, બધી રજ જ રજ. અમે એવા ભગવદી ભેગા ગયા કે જ્યાં રજ હોય ને અલગરોટ્યું ખાઈ જાય, આ રોટી લી. ત્યારે મને લાગે હું કોલેજમાં હતી એટલે મને દાંત ચડે. હા, શું ધૂળમાં જ્યાં, ત્યારે ધૂળ માનતા હતા. આ ધૂળમાં આરોટવાનું. 60 વર્ષ પહેલાની કદમ ખંડી અમે જોઈ છે. એટલા મોર ને કળા કરતા હોય ને, પોપટ ને કોયલ ને મેના ને પેલા પપિયા ને, એટલું સુંદર વાતાવરણ. હવે ત્યાં રૂપ મોરારી દાસ રે, રૂપ મોરારી દાસ ને સનાતન, હવે નામ ભૂલી ગઈ છું. સતત એક જ વાર કોઈ પણ એક જણ આવીને લોટ કે દઈ જાય, ટીકર બનાવે, જળ નાખી, નહીં મીઠું, કશું જ નહીં. હા, કોઈ ઘી દઈ ગયું હોય તો બરાબર, તો પાછું, બાકી લોટ. એ એક શું કામ ખાઈ લે? શરીર ટકે. શરીર આપણું સાધન છે ભક્તિ કરવામાં. અને પછી શરીર થાકે એટલે 2-3 કલાક ઊંઘ ખેંચી લે, પાછા ઉઠીને રાધે રાધે, બસ વર્ષાને વાલીને, વૃષભા નંદિની ને, શ્યામ પારીને, શ્યામ. તમે જો સતત. હવે એકવાર એ રૂપ ગોસ્વામીના ભાઈ સનાતન ગોસ્વામી, તમારા વાલા ભૂલ થાય શબ્દોમાં, આપણે નામમાં તો માફ કરજો, એ મળવા આવ્યા. હવે એ આમની છે, બીજા સેમાય રસ જ નહીં. વ્રજમાં આવે ને એ વ્રજવાસી થઈ જાય. આપણે જ નકતા છીએ કે જઈને ઘડી ઘડી પાછા આવીએ છીએ. આપણને એવા ભગવદીઓ દ્વારા કેવડાવે છે. આપણને ભગવાન દાસે આ વખતે આગ્રહ કરીને કહ્યું, આ તારું ઘર મૂકીને ક્યાં ભાડાના ઘરમાં જાસ? આ ગિરાજ બાવા બધાને આ પકડે, તારી તો કલાઈ પકડી છે. કીધું તું ને, અહીંયા તારું ઘર છે, ક્યાં જાસ? ના, હું તમારું ઘર, મારા દીકરા, મારા વહુ, મારા પુત્ર, મારી પુત્રી. તો એ મળવા આવ્યા. હવે 2 ભાઈઓ એટલે એને ખબર કે આજે મારા ભાઈઓ, આજે હું તો ક્યાંય જાતો નથી. હવે આને ખીર બહુ ભાવે નાનપણથી, પણ અહીંયા તો કઈ 1 સેકન્ડ માટે આવો વિચાર આવ્યો, પોતાના માટે નહીં. પોતે તો રોજ ઓલી ટીકર કરીને પાણી નાખે, લોટ બાંધવાનો, અને ત્યાં 3 ઓલી ઈંટ એના ઉપર તાવડી નહીં, એમને નાખીને 2 ભાઈ મળ્યા. બરસાને વાલીની જ વાત, રાધાની જ વાતો સામને જઈને, વૃષભા નંદિની. એવો સત્સંગ, એવો સત્સંગ.
એક સેકન્ડ માટે વિચાર્યો કે મારા ભાઈ નાનો હતો ને તો એને ખીર બહુ ભાવતી હતી, પણ અહીંયા હું ક્યાં વ્યવસ્થા કરું, બસ આ વિચાર આવ્યો. 12 વાગ્યા એટલે આપણે વિચાર કર્યો કે હવે કોઈ મૂકી ગયો હશે લોટ, ટીકર બનાવીને ઠાકોરજીને ધરાવીને બે ભાઈઓ જે જગ્યા હતી ત્યાં જોવા ગયા તો કાંઈ નહીં. એ કે આજે તો લોટે નહીં. ત્યાં 10-12 વર્ષની રૂમઝૂમ કરતી એક એવી ગોપી આવી. આમ વ્રજમાં બધા દેખાવડા બહુ, આમ બધાના આંખો ને રૂપ ને વાળ ને બોલવાનો ને એમાં એ લોકો તો આંજણ આંજે ચાંદલો કર્યો હોય, ચણિયા ચોળી ચૂંદડી ને. બાબા हाँ बिटिया, वो कदम खंडी वाले बाबा आप हो ना? कदम खंडी तो लाला की, मेरी कहाँ है, लेकिन आप भजन राधे राधे करते हो ना? हाँ बिटिया, माँ ने भेजी है कि रोज टिकर बनाते हो ना? क्या खीर भेजी आज, हमारे ठाकुर को पाटोत्सव है ना, तो माँ ने बोला कि नहीं बाबा को आज खीर दे के आ. बोला तो हम પણ એ વિચાર ન આવ્યો કે આ અંતર્યામી મારું જાણે કોણ. એને એમ થયું હા જો આજે સવારે 1 સેકન્ડ માટે મનમાં વિચાર આવ્યો મારો ભાઈ નાનો હતો ને ત્યારે એને ખીર બહુ ભાવતી હતી. 1 સેકન્ડ માટે. પ્રભુ કેવો કૃપાળો છે. જો આજે ખીર આવી, આટલા વખતમાં આવી કે બાબા કાંઈ વાસણ? એ કે બેટિયા કાંઈ નથી. એ કે મૂકી જાઓ કે કાલ લઈ જાય? હા કે મૂકીને બે કે હાલો હવે. જોઈ તો સોનાનું આટલું મોટું બાઉલ હાથમાં લીધું ને સમજી ગયા કે ઓળખી ના શક્યો. મીઠું કેવું બોલતી હતી, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું તેજ, એનો આભા, એનો પ્રકાશ, એનો પુંજ, એની પવિત્રતા, એનું માધુર્ય. અરે રે, હીરા પાયા લેકિન ખોયા. અફસોસ એટલો થયો. પછી કે કઈ નહીં, આ મહાપ્રસાદ એમનો લઈ આવ્યા છે અધરામૃત, અને 2 લીધો. હવે આ પાત્ર સોનાની રેન તો મતલબ નહીં, મોકલાવ્યું બરસાના. એ ક્યાંયનું જ. રાધાજી આજે પણ તમને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આજે પણ આવું બને છે. આપણે હમણાં ફેબ્રુઆરીમાં ગયા, કેટલી ગીરદી હૈયું દળાય. હવે મેં ઓપરેશન કરાવ્યું એટલે મેં કીધું રીમા તું તાર કાકા બે મારો હાથ પકડજો ને કોઈક ધક્કો મારશે, કારણ કે ડોક્ટરે કીધું 6 મહિના સુધી પડવું ના જોઈએ અને લોહી ના નીકળવો. હવે ગીરદી કેવી. એટલે 1 સેકન્ડ માટે મનમાં એમ થયું કે ઓળખાણ હોય તો કોઈ અંદર બોલાવે ને તો આગળ તરત અંદર બોલાવ્યા ગયા. આ કોણ? સાક્ષાત. અને ત્યાં પાછા ઓલા મા સતીજી આવ્યા હતા ને તમે. રીમા મને કે હા આપણે તો ક્યાંય હખણા ન રહી. મેં તો આપ લોગ યહાં, राधा जी अकेले आपकी थोड़ी है, हमारी भी है. हमारा रोमांच खड़ा થઈ હતા ને. અને પછી ઓઢણી ઓઢાડી, મને લાલ ઓઢાડીને રીમાને બ્લુ, કારણ કે એના મિસ્ટર કોરોના વયા ગયા હતા. રાધાજી આમ અંતરની જાણી લે છે અને આજે પણ આ બધું બને છે. તો એ કદમખંડી અત્યારે બહુ જ સરસ છે. એવા જ વમળો છો ને એવું જ એકબીજાની અંદર. એક બેન ત્યાં ફોટા પડાવવા બેઠા, એના વરાણા તો ઓલા ખીજાણા, એ કેવો નાટક चटक वाली बाहर निकल, यहाँ हमारे प्रभु वो राधे
निकुंज विहार कर रहे हो और तू बीच में आती है। એ લોકોને એવા દર્શન થતા હશે તો કેતા હશે। ઓલા બેન બબડતા અન્ય માર્ગી હતા। જો વ્રજમાં તો બધાય આવે, માતા માનવા વાળા, મહાદેવ ને માનવા વાળા આવે, વૈષ્ણવ આવે ને ગોડિયા સંપ્રદાયના આવે ને ચૈતન્ય મા, બધાનું વ્રત છે, કારણ કે પ્રભુનું ધામ છે। તો વ્રજમાં ઘણી જગ્યા એવી છે। લીલી પરિક્રમામાં ગોર હોય ને આપણો એને ભેગે રાખવાનું। એટલે આજે કેવું છે, બધું આપણે બધા ન જોયું હોય, તો આ ગોરે બધું જોયું હોય। જો આ વખતે આપણને ગયા ના, આપણને 2018 મુખરાય આપણે નહોતું જોયું। રાધાજીનું નનિયાલ રાવલ અને રાધાજીના માતાજી કીર્તિજીનું નનિયાળ મુખરાય, કેટલું રળિયામણું સરસ। ગયા તો ન્યાલ થઈ ગયા। જટારીધામ, જ્યાં લાઈટ નહીં, પંખા નહીં, ચા નહીં, કોફી નહીં, કોઈ બાર નહીં, પ્લાસ્ટિક નહીં। આપણે તો ગયા તો તરત દોઢા, મારા ચાય મિલેગી, રસ મિલેગા, એટલે મેં કીધું કા શેરડી કા કેરી, આટલી મોટી લસ્સી ભરીને આવી। यहाँ तो यही मिलेगा, वो तुम्हारी चाय बाय वगैरह कुछ नहीं मिलेगा। અને ગાયો કેવી આમ વાલ કરી નીચેથી ગરકી જાય તો આમ। જે વ્રજમાં ઘણા એવા સ્થળો છે જે મેં નથી જોયા, પણ આ લીલી પરિક્રમામાં બધા આવો છો ને મારા વાલા, જે આવો બિચારા બધા મને ફોન કરે, ઈલાબેન હવે બહુ બોલું છું તો તાળું ચોંટી જાય છે, હવે એક એક જણને તો હું બધું કહી ના શકું, પણ અહીંથી એટલું કહું કે જો ત્યાં સુટકેસ નહીં લેવાના, ત્યાં ઓલા જૂના પતરાના ટ્રંક, કારણ કે બધા ઘા કરે। સામગ્રી માટે થેલા નહીં, આટલો મોટો ડબ્બો લાવવાનો, પેલા જમાનામાં પતરાના એ સામગ્રી ડબ્બા। દિવાળી છે એટલે ભારે કપડા, થોડી ઠંડી હશે એકાદી સાલ, બાકી કાંઈ ભૂલી જાવ તો ત્યાં તમારે 12 તરત બજાર થઈ જ જાય। જેવા પાલ પડે, કાલે જ 2 વૈષ્ણવ મને મળ્યા, એ ખેલા બેન, મેં કીધું જો પહેલું અઠવાડિયું ટકી ગયા ને તો વારંવાર જાશો, પણ જે 3 સ્ટાર ને 5 સ્ટાર હોટેલ વાળા આવે ને, અઠવાડિયામાં તો તમને એના કરી લે। એ પાલમાં રહેવાનો જે આનંદ છે ને, એ તો રે એને જ ખબર પડે। આમ તમે જુઓ તો રાતના ઓલો અવાજ આવતો હોય, વોચમેન બધા જાકે રહ્યો, એ લોકોનો વ્રજવાસીનો અવાજ આપણને આનંદ આવી જાય। અને પેલો શું કહેવાય, વચનામૃત પૂરા થાય એટલે પેલા હેલો પાડે એમના ગોર, વૈષ્ણવો સાંભળો, એવું સરસ બોલે, कल अपनी यात्रा यहाँ से मधुवन में पाल होंगे और वहां से तालवन, मधुवन, कुमुदवन होके बौलाबन होके फिर वह यात्रा यहाँ वापस आएंगे। એટલું સરસ બોલે। અને એ સવાર એ મનોરથમાં બોલે એટલે બીજે દી આપણે એકબીજાને પૂછીએ, કાલ કેટલા બેઠક જઈ છે, જારીજી ભરવાના, સૂકો મેવો, ધોતી ઉપરના, જે પણ ટૂંકમાં આખો દી માહોલ જ એનો। આપણા પાલમાં આપણે જગાવાનું કીર્તન ગાતા હોય ને, બાજુના પાલમાં બીજું ગાતા હોય। 90% ઠાકોરજી પધરાવીને, હા જેના માથે નો બિરાજતા હોય એ ઠાલે ઠોલે ફિરત હો। હરિરાયજી મોટી દાન લીલા આવે ને, એમાં આવે ઠાકોરજીને કે તારે કઈ ચિંતા છે, અહીંયા વેચવા જવાનું છે, હવે આ ગોખસ। ચંદ્રાવલીજી કે ઠાલે ઠોલે ફિરત હો, હા બેટા। તો મોટી દાન લીલામાં આવે છે કે તારે કઈ આગળ ઉલાલ ને ઠાલે ઠોલે ફિરત હો। ઠાકોરજીના ગાળોમાં બહુ આનંદ આવે, પ્રેમની વાતો કરતા ગાળોમાં જે પ્રેમની પ્રકાશ। હમણાં એક વૈષ્ણવ ગયા છે વ્રજમાં જ,
મને કહેલા બેન સાંકડી ખોરમાં મારે એ કે ઓલું ગોરસ દહીં અને રોટલા અને રીંગણ બટેકાનું ભરેલું શાક, આ 15-20 વર્ષનો છે અહીંયા. તો કોને કહું? મારવાલા હું અહીંયા, તમે ત્યાં. મને કે અઠવાડિયું આવી જાવ. મેં તો તમે બધા મને એવી રીતના કહો ને કે આમ અહીંથી ને આપણે નરોડા જવાનું હોય, મન તો મારું મન વ્રજમાં જ હોય છે, તો અહીંયા હોય છે. મેં કેમ ઓચિંતાનું મન થાય? એ કે આપણે ગાઈએ ને કે ગોપીઓ એમ કે ગોરસ વેચવા સાંકડી ખોર જતી, તો બસ મનમાં થઈ ગયું કે આટલા વૈષ્ણવને તો કોઈ એવું ઓળખાણ વાળું હોય ને. મેં કીધું જો આ 2-3 જણા છે ને પૂછી જોયું. મારે કહેવાના હશે ત્યાં જાય છે ને ત્યારે બધાને આ જ આનંદ આવે છે. ત્યાં બધું મનોરથ કરાવવા વાળા મનમોહન બેઠા છે, મનોરથ કરાવે છે અને પૂરા એ જ કરે છે. ચલો વ્રજની વાત આવશે તો બીજું તો ભૂલી જઈશ પાછી. તો લીલી પરિક્રમામાં જરાય મૂંઝાવાનું નહીં. ચાલતા કરાય એ ચાલતા કરે, બાકી ત્યાં ઘણા ગાડીવાળા હોય છે. 6 જણ વચ્ચે ગાડી કરી લેવાની એટલે ભાગે પડતા, અને 34 દિવસ માટે જ બાંધી લેવાના. કારણ કે રોજ તમે નવા કરો ને મોંઘું પડે, અને કોઈ કેવો માણસ કોઈ કેવો, એક જ ડ્રાઈવર રાખી લેવાનો અને એના ગ્રુપના બધાને બોલાવવાના, એટલે જવાબદારી પેલાની જ રહી. મને ઘણા કે તમે કરી દો. મેં કીધું જો ભાઈ હવે મારી તબિયત ને ઉંમર એવી નથી, પણ હું જે ડ્રાઈવર કરું છું મહેશ કરીને છે, એણે એવી જગ્યાઓ જોઈ છે. આ જટારીધામ આપણને એ જ લઈ ગયો હતો. એટલે જો એને બધા કોઈ તો એને બધાય કહેવાનું તો એ લઈ જાય, તો એના જે ડ્રાઈવરો ગાડી હોય એ બધી જગ્યાએ કે ત્યાં લઈ જાય. મારે આમાં લેવા નહીતર દેવા. આ કંઠી ઉપર હાથ મૂકીને કહું, મારે કોઈ મતલબ નથી. આ બધા હું ક્યાંય પડતી, પણ જાણીતા તમારા હશે ને તો તમને બધાને લઈ જશે. અને ચાલીને જવાનું, આવતા તો બધા પછી ગાડીમાં જ બેસી જવાનું હોય. એટલે ચાલીને કરે એને વંદન. હવે અમારું તો કામ નથી એટલે અમે તો ગાડીમાં કર. એટલે ઘણાય કહેલા બેન અમારે ઘણાય પ્રશ્નો. એટલે આવું મને જ્યારે યાદ આવશે ત્યારે થોડું ઘણું કહેશું. બોલો વલ્લભાધીશ કી, ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઘણા મને એમ કે તમે આટલી બધી કેમ યાત્રાઓ કરો છો, થાકી નથી જતા? મેં તો મારામાં આ શક્તિનો સંચાર કરવા વાળો શ્યામ સુંદર બેઠો છે, વલ્લભ બેઠો છે. બીજું એક જ ધ્યેય છે કે જેટલા આવે ને એમાં જેના ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય એ પુષ્ટ કરાવે અને યશોદા બની જાય, યશોદા બની જાય અને વ્રજના લાલન સેવા કરે. બાકી ઘણા એમ હવે થાકી જાવ ઈલાબેન, હવે તમારી વાત 100% સાચી, પણ આ સ્ફૂર્તિ એટલે આપે છે કે આમાં એક બિંદુ લોહીનું છે ને ત્યાં સુધી ઘરે ઘરે મંદિર બને એવું જે વલ્લભનું સ્વપ્ન હતું એ મને નિમિત્ત બનાવે છે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. બધું કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ જ કરે છે. નિમિત્ત બનાવે તો એ રાજી થાય છે. બાકી હવે 70 વર્ષે આટલી દોડાદોડ, બધાની વાત સાચી. ઘરમાં એમ કે મમ્મી થાકી જઈશ, જઈને આવું ત્યારે 2-4 દી એમ થાય બહુ, પછી પાછો એવું અંદર સ્ફૂર્તિ ભરી દે છે. એનું કારણ મને નિમિત્ત બનાવે છે. નામ સ્મરણના સ્પંદનો આપણા અનેક જન્મોના સંચિત સંસ્કારોને ધોઈ નાખે છે. પ્રભુનું નામ દ્યો
એટલે ગમે એવા કર્મો હોય ધીમે ધીમે કપાઈ જાય. જેમ જેમ તે સંસ્કાર તો ધોવાતા જશે તેમ તેમ મંજીરામ એકાગ્ર થતા જશે. મન 32 વર્ષ પહેલા ઠાકોરજી પધાર્યા ત્યારે આટલો ભાવ હતો, મારા હમ ખાઈને ગયો, ક્રિયા જ કરતા હતા. 6:30 પ્રભુ જાગે અને 7:30 ની 7:15 તો અનોસર. એમાંય પછી બધું દૂધ મિશ્રિત ધરાવતા હતા શરૂઆતમાં. એ બધું ધરાવી રાજભોગનો ભાવ કરી પાછી સાડી પહેરીએ ને વાળ ઓળાવીએ અને પાછી ઘડિયાળમાં જોઈએ ત્યાં ઓલો પટાવાળો ચાવી લે, બેન એટલે તમે તરત બૂમ પાડો, ગોટી હવે જલ્દી કરજે. અને ઠાકોરજી કેવા ડાયા, કેટલા સાનુકૂળ. જો 4 તબક્કા, પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ ને સસાનુકૂળ. ઠાકોરજી કેવા સસાનુકૂળ. 7:15 આપણને બહાર મોકલી દે, જા હવે તો. અને ઓલી બીપીની દવા લેવાની એટલે ચાની યારે કાંઈક થોડું લેવું પડે. ઓલું હાઈસ હોઈસ ઘણી વાર અહીં ચોટી જાય એમ થાય, ઓ બાપા. 2 જ મહિના મારવાલા એ અષાઢ મહિનામાં ઠાકોરજી પધાર્યા. આસો મહિનામાં મસ્ત રાજા રજવાડા જેવો ફ્લેટ. અને મે મહિનામાં નોકરી ગઈ એટલે છોડી દીધી મારવાલા. ઠાકોરજીને એટલી કૃપા છે, મા બાપના સંસ્કાર એવો કોઈ દી વિચારે ના આવે. મારે કહેવાનો આશય પ્રભુ કે માં તું મને વાલી છો ને હવે ઓફિસ નહીં, હવે મારી પાસે. ના 32 વર્ષથી કેવો આનંદ આવે છે. તો ત્યારે જે ભાવ નહોતો એ ધીમે ધીમે ભાવ કેમ વધ્યો? પ્રભુની સન્મુખતા વધતી ગઈ એમ ભાવ વધતો ગયો. વાતો કરવાથી ન વધે. ઘણા એમ કે આખો દિલાબેન માર તો ભગવત નામાં જોઈ. એક બેન જેવા મન જોવે ને, કોઈને વાતો કરતો હોય ને તો આમ કરવા માંડે. એટલે એમ કે જુઓ હું અલા ભાઈ, કોઈ મારા માટે મારવાલા હું અડખી હું કામ થાઉં છું, આમાં મને કાંઈ ફાયદો નહીં, હું અડખી જ થાઉં છું. પણ તમારા ઘરે પ્રભુ પધારે ને પછી જે તમને આનંદ આવે છે ત્યારે મારું અડખું થયેલું હું ભૂલી જાઉં છું. પણ આમાં થોડો વખત લાગશે. તેના માટે કદાચ 1 જન્મ પણ ઓછો પડે. આપણી શક્તિ ઓછી હોય અને પ્રભુ કૃપા પણ ઓછી હોય તો કદાચ જન્મમાં મનની એકાગ્રતા સિદ્ધ ન પણ થાય. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે અજ્ઞાનથી પ્રભુનું નામ લો કે જ્ઞાનથી લો. ઓલું આવે છે ને, જ્ઞાન અજ્ઞાનાત અથવા જ્ઞાનાત. તમે એકાગ્રતાથી નામ સ્મરણ કરો કે વ્યગ્રતાથી કરો, પણ આપણી જીવને નામ સ્મરણ કરવાની ટેવ પડો. એક ભિખારી એક શેઠને ત્યાં ગયો હતો, ઉપર ચરુખા બેઠા હતા. એ કે કાંઈક ભૂખો છો 3 દિનો? એ કે કાંઈ નથી. એ કે કાંઈ સિંગ ચણા જેવું આપણને થોડું પાણી પીવા જાય? એ કે એ નથી. એ કે પાણી તો પાવ. એ કે ઘરમાં કોઈ નથી, કોણ નીચે ઉતરે? એ કે શેઠ એક વિનંતી કરું, કાંઈ નહીં તો તમારા ઘરમાંથી રજ થોડી આપો. શેઠે વિચાર કર્યો, આને એ કે રજમાં ક્યાં પૈસા બે? પાણી તો પાછું આપણે ભરવું પડે, નીચે ઉતરીને રજ નીચે. એ કે મને તારી આ વાત ન સમજાણી, કાં તે રજ માંગી? શેઠ તમે બધાયમાં ના પાડી, નીચે ઉતરીને મુઠ્ઠી વાળીને દેવાની તમને આજે ટેવ પાડી કે ધૂળ દેવાની ટેવ, નીચે વળવાની, મુઠ્ઠી વાળવાની ટેવ પડી તો આજે ધૂળમાંથી કાલે ધાન દેવાનું મન થશે, ધાનમાંથી કાલે ધન દેવાનું મન થશે. શેઠ રાજી થઈને કે એ ઉભો રહે, ઉભો રહે. ના શેઠ હવે કાંઈ નથી. અરે એમ નહીં, ઘરમાં ઘણું છે, જમીને જા, બેસી જા. કે શેઠ જુઓ ધૂળનો પ્રભાવ, વાંકા વળ્યા ને મુઠ્ઠી વાળી ત્યાં તો ખબર પડી કે જાસુ ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવ્યા હતા જેલમાં ત્યારે, અને મુઠ્ઠી ખોલી રાખીને જાસુ.
ઓલો સિકંદર ને નેપોલિયને ગયા ત્યારે મુઠ્ઠી ખુલ્લી રાખીને ગયા કે જુઓ કાંઈ ભેગું નથી લઈ જતા. શેઠ કે તે મારી આંખો ખોલી નાખી. હવે આ આંગણેથી ક્યારેય કોઈ ભૂખ્યું નહીં જાય. શ્રી મહાપ્રભુજીએ બીજી સુંદર વાત કહી કે જો આપણે એકાગ્રતાથી પ્રભુનું નામ લઈએ તો કયું ફળ મળે, અને વ્યગ્રતાથી નામ લઈએ તો કયું ફળ મળે. એક વાત સ્પષ્ટ છે કે વ્યગ્રતાથી લીધેલું નામ નિષ્ફળ નથી જતું. વ્યગ્રતાથી લીધેલા નામનું આવર્તન જેમ જેમ વધતું જાય તેમ તેમ તે આપણા અંતઃકરણના મેલને ધોવે છે. આ એક ફળ. તમને કપડાં ધોતા નથી આવડતા, તમારી પાસે સાબુ છે, પાણી છે, પેલા ધોકા મારતા હતા, આ મશીન નહોતા. અમારે ઓફિસ આવવાનું, હું કોલેજથી મારે 7:30 કોલેજ જવાનું, 7:15 10 વાગે આવું અને પછી ઓફિસ જવાનું. હવે ઘરમાં બધા વહેલા નાઈ લે એટલે કપડાં થઈ જાય. સવારમાં વિચાર કરું કે આ બધા મોડા નાઈ તો નિયમ જ એવો, કપડાં ધોઈને ત્યારે જવાનું. 6 ભાંડડા, બા ને કાકા, 8 જણા. 8 જોડી તો એ હોય ને, બીજા 1-2 બહારના હોય. બરાબર ધોવાના, ધોકા બરાબર મારવાના. કેટલા પાણીએ તો હવે બધુંય છે, સાબુ છે, બ્રશ છે, ધોકો છે, પાણી છે, ડોલ છે, પથરો છે, પણ તમને આવડતું ન હોય તો. પણ તમે પછી સાબુ ઘસો ને, બ્રશ કરતા ન આવડ્યું, થોડું પાણી રહી ગયું, થોડો સાબુ રહી ગયો, કડક થઈ ગયું, બીજે દી સમજી જાય કે આમ નહીં નામ, તો મહિનામાં તમને કપડાં ધોતા આવડી જાય. એમ ભગવત નામ વ્યગ્રતાથી લેશો ને, ધીમે ધીમે વ્યગ્રતામાંથી આનંદથી લેવા મળશો. એટલે જ વલ્લભે યમનાષ્ટકમાં કહ્યું છે, નમામી યમના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. મુદા એટલે આનંદ. જે કરો એ આનંદ કરો. મોઢું ચડાવીને પેલા તો ઓલા દોરીઓ નાગાર્યો ને તો આપણે વડે જ તોડે. અમારે લીલાબાન ઘરે મારી બા ગમે એટલી વાર બોલે, ગમે એટલું ખીજાય, નહીં એટલે નહીં જ જાઓ. હજી ડેલી ખોલે, ચંપલ બહાર કાઢીને આવજે, ત્યાં ડંખીએ પગ ધોઈ લેજે, પગલા પાડતી નહીં. આ તુલસીજી બરાબર એક જ વાર ગઈ હતી. મારી બાએ કેટલાય પ્રયત્ન કર્યા, મને યાદ નથી, પછી એને ઘરે ગયા. તો ભગવત નામ વ્યગ્રતાથી લ્યો ને, ધીમે ધીમે વ્યગ્રતામાંથી આનંદથી લેવા માંડી. આપણી જીભ દુનિયાની નિંદા કરવાને બદલે ભગવાનની નામ લેતી થાય એ બીજું ફળ. જો વ્યગ્રતામાં લઈએ તો જીભ પંચાત નથી કરતી, લોકોના દોષ નથી જોતી, ખરાબ શબ્દોનો ઉપયોગ નથી કરતી. આ ફળ નહીં મોટું, વ્યગ્રતાથી લીધે રાખો. વ્યગ્રતાથી લીધેલું નામ કદાચ આપણા ચિત્તને આનંદ આપતું ન હોય, પરંતુ કાળને ખબર પડે કે આ માણસના મુખમાં કૃષ્ણજીનું નામ છે, પરિણામે વ્યગ્રતાથી પણ પ્રભુનું નામ લેનારને કદાપી નરકવાસ થતો નથી. તે ત્રીજું ફળ. એક આંધળા માણસને ખબર નથી સામેથી કોણ આવે, પરંતુ સામે આવતા દેખતા માણસને ખબર છે કે સામેથી એક અંધ માણસ આવે છે. ભગવાનના નામ સ્મરણનો ફાયદો કદાચ આ જીવનમાં આપણને ન સમજાય, પરંતુ કાળ જાણે છે કે કૃષ્ણજીનું નામ લે છે એટલે નામ સ્મરણ કરનારને ફરી માનવ જન્મ જ મળે છે, તેને અન્ય યોનિમાં જન્મવું પડતું નથી. એક આંધળો માણસ હતો ને, હાથમાં લાલટેન જ, ઓલા દેખતા પૂછ્યું, ઈ કે તને ક્યાં આંખે દેખાશ? તો આંખે તું લાલટેન. ઈ કે મને આંખે નથી દેખાતું, પણ સામે વાળા દેખતા નહીં. ઈ કે ભટકાઈ નહીં ને મારી યારે, આંખ હોય તો ઘણા ભટકાઈ જાય, એટલે આ લાલટેન એના માટે છે. સમજી ગયા? સમજે ને વંદન, ના સમજે ને અભિનંદન. તેનો બીજો જન્મ માનવનો થાય છે. ચોથો ફાયદો. આ વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની વાણી અનુભવની વાણી છે.
તે કદાચ મિથ્યા હોઈ શકે નહીં, તે કદાપી મિથ્યા ન હોઈ શકે. બીજો જન્મ માનવનો મળતા આપણને જીવન સુધારવાની પાછી એક તક મળે. આપણે પણ હખડા ન રહીએ તો ઠાકોરજી છોડતા નથી. બોલો, પાછી તક આપે. ના, તું મારો છો ને. નાના હતા ને તો ઓલા સ્કૂલમાં મૂકી જાય એટલે એકડો લખાવે. ત્યારે આવી બધું હતું, તાલુકા શાળાના, સૂચક શાળાના, પછી કોટકમાં મૂકે એટલે ઓલો એકડો ઘૂંટાવે ને પાટી ઉપર, એટલે બધાય ઘૂંટે. આપણે એકલા ઉપર ઓલા ટીચર આવે એ આપણો હાથ પકડીને આમ કરે, એટલે કરીને જાય એટલે પાછું બંધ કર. મેં કીધું તમારા હાથ હોય તો કરું ને, ખબર ન પડે. મને એમ કે એ કરાવે તો જ કરાય. પછી ઘરે આવીને મેં કીધું આપણે ભણવું નથી. હું તો આ ઘણા વર્ષ પછી આવેલી, અને આયા પછી ભાઈ એટલે કાકા કે કાંઈ વાંધો નહીં, મારી દીકરી બહુ દેખાવડીને રૂપાડી, આપણે એને વહેલી પણ મારે ભણાવી નથી. પણ મારા એક માસીના દીકરા હતા ને, એવા બગડા, એ અમારી ભેગા રહેતા, ધંધો શીખવાયો. એ કે માં તમે ગાંડા થઈ ગયા છે, ભણાવી જ પડશે. 15 દી પછી જે તગાવીને મૂકી ગયા, અને એકડો એવો શીખવાડ્યો કે ભણવામાં કોઈ દી પછી બીજો નંબર નો આવ્યો. પણ જો એ છોડી દીધું હોત કે એકડો ઘૂંટવો નથી, તો ઈલાબેન અત્યારે આયા ન હોત. એમ ભગવત નામ, ભગવત સેવા, ભગવત સ્મરણ. શરૂઆતમાં જો એમ થાય નથી ગમતું, કાંઈ મજા નથી આવતી, વ્યગ્ર છોડી દેશો, પણ પરાણે કર્યું પછી તમે જુઓ. માનવ જીવન મળવું એટલે જીવનને સુધારવાની તક મળવી. પણ અત્યારે તો બધાને કિટી પાર્ટી ને પછી ઓલું કયું ઓલા ક્લબમાં હમણાં બધા ગયા હતા, તો મને રસ્તામાં મળ્યા. મેં કીધું આ ઓલા વોટ્સએપ પર મારા, એ કે તમારા ભૂલમાં આવી ગયું. મેં તો પણ આ ક્યાં ગયા હતા, ક્યાંય આપણને ખબર નહીં. તો એમાં એક હતી ને, એ આમ બહુ ડાય, એ કે ક્લબ. મેં શું, મને કે ત્યાં ઇલાંટી અમારી બધી કીટી પાર્ટી. પછી હાઉસી રહીમાં ને પછી મેં બીજું શું રહીમાં, એટલે બધા એકબીજા સામું જોઈને હસવા માંડ્યા. એટલે હું સમજી ગઈ હું રહીમાં. પછી મેં કીધું, મને કે ક્યાંય ભગવત નામ લીધું નથી. એટલે અત્યારે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે જો આપણે આખી લીલી વ્રજ પરિક્રમા નવનીત પ્રિય શાસ્ત્રીના ઓથેન્ટિક ગ્રંથ દ્વારા કરી. હવે એમાં કયા કયા સ્થળ આપણે દર્શન કર્યા, એમાં કોઈ રહી જતા હોય તો એ બધા સ્થળના નામ એમણે આપ્યા છે. વ્રજમાં વિશિષ્ટ સ્થળ યથાજ્ઞાત એટલે કે મુખ્ય 12 વન કયા? મધુવન, તાલવન, કમોદ એટલે કુમુદવન, બૌલાવન, કામવન, ખીદરવન, વૃંદાવન, ભદ્રવન, ભાંડીરવન, બેલવન, લોહવન ને માવન. 24 ઉપવન. શ્રી ગોકુળ, શ્રી ગોવર્ધન, બરસાના, નંદગામ, સંકેત, પરમંદરા, અડિંગ, સેસાઈ, આપણે સેસાઈ જાય છે ને ત્યાં, માટ, ઓલા આઈસ્ક્રીમ ત્યાં સરસ મળે, એટલે ઘરનો બનાવેલો બનાવી દે. પાછા લોકો સમજે નહીં ગાયલા બેન ત્યાં આઈસ્ક્રીમ ના મારવાલા. ઊંચો ગામ, બેલવન, શ્રીકુંજ, ગંધર્વન, પરાસોલી, બિલછુવન, બચવન, આદિબદ્રી, કરહલા, અંજનોખર, પિયોસા, કોકિલાવન, દધીવન, કોટવન અને રાવલ. 10 સરોવર. કુસુમ સરોવર એ આપણે જોઈ, ચંદ્ર સરોવર, પાન સરોવર, પ્રેમ સરોવર, નયન સરોવર જે નયન વિહારીનું મંદિર છે, યાદ આવ્યું? નારાયણ સરોવર એ આપણે જોઈશું. અત્યારે તો બહુ સરસ થઈ જશે. પછી માન સરોવર, પછી રૂપ સરોવર નથી જોયું. વિમલ સરોવર આપણે ગયા હતા ને કામમાં, અને સુરત સરોવર, આ બે ના જોયા, રૂપ સરોવર અને સુરત સરોવર. તેરકૂપ, ઇન્દ્રકૂપ, કર્ણવેદકૂપ જ્યાં ઠાકોરજીના ગોકુળમાં કર્ણ કાન વિંધાતા, કૃષ્ણકૂપ, કુબ્જાકૂપ, મને લાગે કુબ્જાકૂપ ક્યાં મથુરામાં છે, ગોપકૂપ, ચંદ્રકૂપ, ત્રિવેણીકૂપ,
પ્રેતકૂપ, આ જે કૃષ્ણદાસ અધિકારી જે કૂવામાં પડીને પ્રેત થયા હતા ને, એને કહેવાય પ્રેતકૂપ. ભાંડીરકૂપ, જે ભાંડીરવનમાં છે. નંદકૂપ, નંદગામમાં. સપ્ત સમુદ્રકૂપ, એ નથી જોયું. લલિતાકૂપ અને લક્ષ્મીકૂપ. જો આમાં ઘણા બધા નથી જોયા, ઘણા બધા હવે તિરોહિતે થઈ ગયા છે. આમાંથી ઘણું બધું તિરોહિત, પણ આ વાંચીને તો આપણે ત્યાં પહોંચી જઈએ. બોલો વલ્લભાધીશ. યમુના મથુરા. શ્રી ગોકુલનાથજી ટીકા દ્વારા કહે છે, શ્રી યમુનાજી દ્વારા રસાત્મક પુરુષોત્તમનો અનુભવ થાય. યમુનાજી વિના ઠાકોરજી એક સેકન્ડ ના રહી શકે. જો સેવામાં જારીજી ભરીએ પછી જાગે, રાજભોગમાં જારીજી ભરીએ પછી આરોગે, ઉત્થાપનમાં જારીજી ભરીએ પછી ઠાકોરજી ઉત્થાપન ભોગારોગે. વનમાંથી પધારે, વ્યારું કરવા બેઠે જારીજી જોઈએ. શેનમાંય પ્રભુને જારી. પ્રભુ યમુનાજી વિના એક પળ પણ રહી શકતા નથી. શ્રી યમુનાજી અલૌકિક રસદાતા. અને યમુનાજીને સતત કોની ચિંતા? આપણી. પેલા જ પદમાં આવે છે કે પ્રભુ આરે કિલ્લોળ કરતા હોય ને તોય વારંવાર દ્રષ્ટિ તો એની કિનારા ઉપર જ હોય કે મારો ભક્ત ક્યાંક આવીને વયો ન જાય, મને જોયા વિના, મને મળ્યા વિના. એટલે ભક્ત આવીને જેવા દર્શન કરવા આવે તો યમુનાજી દર્શન કરવા આવે, દર્શન દેવા, તો ઠાકોરજી પાછળ આવે ખેંચાઈને. તો યમુનાજીના દર્શન કરીએ એટલે પ્રભુના દર્શન થયા વિના રે નહીં. યમુનાષ્ટક જે મોહા પ્રગટ કર્યું રે, સ્વકીય તણુ સુખદાય, વર્ણનમાં પ્રભુ જે કર્યો રે, તેની મહિમા કેમ કહેવાય. શ્રી યમુનાજી ભૂતલ પર 3 સ્વરૂપે બિરાજે છે. આદિ ભૌતિક એટલે જળ સ્વરૂપે. આગ્રા ને દિલ્હીના યમુનાજી જળ સ્વરૂપા છે, એમાં આપણે સ્નાન પાન નથી કરતા. આદિ દૈવિક સ્વરૂપે ભૂતલ પર અને આદિ આધ્યાત્મિક સ્વરૂપે મથુરામાં અને આદિ દૈવિક સ્વરૂપે ગોકુળમાં, ઠાકોરજીના ચતુર્પટરાણે. એટલે આપણે યમુના જળ ભરવું હોય ને તો ગોકુળમાંથી જ ભરાય અને એટલું દૂધ પધરાવાય પછી જ લેવાય. અને ગિરાજીમાં તો આજ્ઞા લઈને જે આટલો લઈએ ને તો એટલું સોનું પધરાવવું પડે. પુષ્ટ પુષ્ટ લીલા શ્રી ગોકુળ જમુના તટે, 16 વર્ષનું સૌ કોમળ વય, આધિદૈવિક સ્વરૂપે ભૂતલ પર નિરંતર શ્રી ગોકુલનાથજી સાથે બિરાજે છે. મેઘ શ્યામ વર્ણ, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, લાવણ્યમય લલાટમાં કસ્તુરીની બિંદી, ધનુષ્ય શ્રી શ્યામ ભ્રમરોથી શોભતા, કમલદલ લોચન, તીવ્ર નાસિકા, ખંજનયુક્ત ગોળ કમર, દાડમના દાણા જેવી દંત પક્તિ, અરુણોદયની લાલીમા જેવા અધરવસ્ત્ર, 12 અંગોમાં શોભતા સુવર્ણ, હીરા, માણેક, પન્ના અને મોતીના 16 શ્રૃંગાર આભૂષણો, કરમાં કંકણ કરા. આપણે આરતી ગાઈએ સાંજે ત્યારે યમુનાજીના સાક્ષાત ઘણાય ભગવદોને ઠકરાણી ઘાટે દર્શન થાય. ભુજ કંકણ રૂડામાં, ભુજ કંકણ રૂડા. બીજી કડી આવે ઝાંઝર ને જમખેમાં, 16 શણગાર સજા, નકવે સર મોતી, આભરણ માયલો પોચો, દર્પણ મુખ જ્યોતિ. તટયંતર રૂડા, લાલ કમળ લપટ્યામાં, લાલ કમળ આખું વર્ણન આરતીમાં આવે છે. કરમાં કંકણ કડા, બાજુબંધ અને મુદ્રિકા, ચરણમાં નુપુર, અણવટ અને વિછ્યા, કટી પર મેખલા, નાસિકામાં નકવેસર, કર્ણમાં કુંડલ, સેથીમાં ટીકો, શીશ પર શીશફૂલ અને મુકુટ, કાચનીનો શિંગાર, શ્રી હસ્તમાં કમળની છબીઓ અને કમળમાળા ધારણ કરી,
कमल लिए कर कमल में माला लीनी संग चली गिरिवर धरन को मोहित कोटि अनंग। यमुनाजी कमलना माळा हाथमां लईने रोज प्रभुने धराववा पधारे छे। गोकुळमां घણા ભગવદીઓના, આપણે તો હજી ભગવદીએ નથી, વૈષ્ણવ જ પૂરા નથી ને। પ્રભુએ આપણને વાણીને દાન કર્યું, બાકી આપણામાં હું દોષથી ભરેલો જીવ। બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા। ગોપીજનોને ચીરકાળનો વિરહ સતાવે છે। જેને વિરહ અતિશય થાય ને એને ઠાકોરજી મળે। ગુસાઈજીને કેટલો વિરહ વિપ્રયોગ। તમે ચંદ્ર સરોવર પર જાઓ ને, ત્યાં વિપ્રયોગના બેઠક છે। જેને ના કર્યા હોય કહેજો, ઉપર એક ચિત્રજી છે, કાળું ધબ્બા જેવું, હાવ આવું। ગુસાઈજી 6 મહિનામાં ઠાકોરજીના વિરહમાં એવા થઈ ગયા હતા। કેટલો વિરહ! આપણને એવો વિરહ થાય કે 1 કિલો આપણું વજન ઘટે, આપણું વધે છે। હમણાં જ મેં ડોક્ટરને કીધું કે આટલી બધી દવા લઉં, મને કે તમારા શરીરમાં ઇલાબેન પાણી ઘીનું કામ કરે છે। મેં તો હવે કાંઈ ન કહેવાય, આપણે બધા ફાલતા ફૂલતા જઈએ। એક સખીનું નામ શેફાલી, એટલે મારા જેવી શેફાલી। આટલી બધી કેમ? એ કે પ્રભુ રોજ મળે, રોજ અધરામૃત દે છે, એટલે આપણે। ગોપીજનોને ચીરકાળનો વિરહ સતાવે, તેમને નયન કટાક્ષની સંજ્ઞા કરે છે, નેત્રો દ્વારા માનીનું માન હરણ કરે છે। તેમજ ભક્તોના ભાવનું પોષણ કરવા ચરણારવિંદનો અંગૂઠો બંને હાથથી પકડી મુખારવિંદમાં મૂકી ચૂસે છે। લાલયતી ડોલિકા મંચ સૈનમ, આ કીર્તનની ભાવના મુજબ પાલને ઝૂલતા અંગૂઠો ચૂસી ચરણારવિંદમાં રહેલા ભક્તોને અધર રસપાન કરાવે છે। પ્રભુ આપણે બધાના ચરણ સ્પર્શ રોજ કરીએ ને ઠાકોરજીના, તો પ્રભુ એ અંગૂઠો મોઢા મૂકે એટલે આપણને અધરામૃતનું પાન કરાવે છે। આ ગૂઢ ભાવ ભક્તોની ભાવના મુજબનો હોય, આ બધું ક્યાંય લખેલું હોય નહીં। પરંતુ માતા યશોદાજી તો સમજે છે કે બાળક તેની બાળ ચેષ્ટા કરે છે। ભક્ત ભાવના જુઓ, જન્મ વધાઈમાં ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ ગોપાલ। આ કીર્તનમાં યશોદાજીને ગોપીજનો કહે છે કે હે રાની યશોદા, તું તો મહાન ભાગ્યશાળી છે। આ તારો લાલ સદાના માટે ચિરંજીવ રહો। આવી રીતે બાળ ચેષ્ટાથી બાળ લીલા અને સાથે સાથ કિશોર લીલાની ભાવના વાળાને પણ નયન કટાક્ષથી મનોરથ પૂર્ણ કરે છે। 12 દેખો તો વાલો 12 વર્ષનો, અંદર દેખો તો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના। પ્રભુ ક્યારે 12 વર્ષના થઈ જાય, ક્યારે બાળક થાય, બધી વિરુદ્ધ ધર્માશ્રય લીલા। આવા પ્રભુને છોડી અન્ય જગા રતિ રાખે તે અમૃતને છોડીને ખારા સમુદ્રના પાણીમાં મગ્ન રહે છે। તેને આવા ગમન ચાલુ આવે ને જાય 84 લક્ષણના। ભાવ વાત્સલ્ય તે યશોદાજી તેમજ વ્રજ ભક્તોનો ભાવ છે, તેવો રાખો। ડર ભૂપતિ સમાન રખે ને પ્રભુ રીસાઈ ન જાય, ક્યાંક અપરાધ થશે તો ભોગવવો પડશે, તેથી પ્રભુથી અંતરાય પડશે। પ્રભુ તો ભક્તોના ભાવને જ પોષણ કરે છે અને કવિ વિવિધ લીલા કરી ભક્તોને રીઝવે છે। પ્રભુ ભક્તને રીઝવે છે અને ભક્ત પ્રભુને રીઝવે। બોલો વલ્લભા। ભાગવત ભગવાન સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી। રીત્યા યદન યયા પ્રાહ
યાધિકારસસ્તો મતાઃ પ્રસંગ સાધન ફલાન્યાહ પ્રકરણે ત્રયે અંતે મધ્યે તથા જાત. ઉપર શ્રી ભાગવતની પરંપરા કહ્યું. ભગવાને બ્રહ્માને અને બ્રહ્માએ નારદજીને જેવું શ્રી ભાગવત કહ્યું તેવું નારદે વ્યાસને અથવા સુતે સૌનકને કહેલ નથી, પરંતુ તેઓ પોતે જેવો તેનો અર્થ સમજેલા તેવું પોતાના વચનોથી કહેલ. તેથી શ્રી ભાગવતનો અર્થ તેમને પોતપોતાના અધિકાર પ્રમાણે ઓછો અથવા વધારે જણાવેલ છે. તેથી સૂતને અથવા નારદને પણ શ્રી ભાગવતનો સંપૂર્ણ અર્થ જણાવેલ નહીં હોવાથી તેના સંપૂર્ણ અર્થનું જ્ઞાન થવા માટે મુખ્ય અધિકારની જરૂર છે એવો પહેલો સ્કંદ અર્થ ઘટાડવાનો. તેથી આમાં 3 પ્રકરણો કહેલા છે. વળી શ્રી ભાગવતનો પ્રસંગ, તેનું જ્ઞાન થવાના સાધનો અને ફળ જણાવવા એ પણ આ 3 પ્રકરણોનું પ્રયોજન છે. પહેલા પ્રકરણમાં અંતે પ્રસંગ જણાવેલ છે. બીજા પ્રકરણમાં મધ્યમાં ભાગવતનું શ્રવણ વગેરે ભગવાનની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોવાનું અને બીજા સાધનો નકામા હોવાનું જણાવેલ છે. અને ત્રીજા પ્રકરણના આરંભમાં શ્રી ભાગવતની ઉત્પત્તિ પ્રવૃત્તિ અને તેનાથી ભક્તિ ઉત્પન્ન થવાનું કહેલ છે. શ્રી ભાગવતનો પ્રસંગ જ્યાં ત્યાં તેમ કરવાનો નથી, પરંતુ શુદ્ધ તીર્થનો આશ્રય કરનારા ઘણા મોટા પુરુષો જો તે પ્રાર્થના કરે તો જ કરવા યોગ્ય છે. પોતાનું જ્ઞાન તેમને જણાવી તેઓના શ્રી ભાગવતમાં માટેનો આદર દ્રઢ કરી પછી શ્રી ભાગવતનો પ્રસંગ કરવો. ગમે ત્યાં નહીં કહેવાનું ચાલો તમને એક વાત કરું, ના, તેમ કરવામાં ન આવે તો પ્રસંગ કરવા શ્રી ફળ પ્રાપ્ત થતું નથી. વળી વ્યાસ અને નારદના સંવાદથી સાધન જણાવેલું છે કે શ્રોતા જ્ઞાનના અભિમાન વાળો હોય, સિદ્ધાંત ન જાણવા છતાં પણ પોતે જ્ઞાની છે એવું માનતો હોય. ઘણા નહીં કહેતા મને બધું આવડે એમ બી તેને ભાગવત કેવું ના જોઈએ. અભિમાની હોય, પોતે માનતો હોય મને બધું જ્ઞાન છે, એને ભાગવત ન કહેવું. તેથી જ ભગવાનના ગુણોનું ગાન કર્યું નથી. તેથી તમારા આત્માને સંતોષ થયો નથી એમ નારદજીએ વ્યાસજીને જણાવ્યું. પરંતુ બ્રહ્માએ જે ભાગવત પોતાને કહેલ તે વ્યાસને કહેલ નથી. પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી તે મોટા પોતાને ઉપદેશ કરનારના જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષોને લીધે સમાવેશ કરવા ઈચ્છે તેને પણ શ્રી ભાગવત કહેવું ન જોઈએ. પોતાના પ્રમાણે અર્થ કરે એને ભાગવત ના કહેવાય. તેમજ શ્રી ભાગવતના શ્રવણથી શ્રવણ કરનારમાં સાક્ષાત ભગવાનનો પ્રવેશ થાય છે. જો ભાગવત સાક્ષાત ભગવાન છે એનું શ્રવણ કરવાથી જો બરાબર રીતે શ્રવણ કરીએ તો ભગવાનનો પ્રવેશ થાય છે અને ભગવાન ઉપર તેને ઘણો જ પ્રેમ થાય છે. એવું શ્રી ભાગવતનું ફળ પરીક્ષિત અને સુખના સમાગમથી થયાનું પણ આ સમાગમના અંતે જણાવેલું છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણાના કેરો ભરોસો, દ્રઢઈન ચરણાના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર જટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન ઓર નહીં આ કલી ચારસો હોય નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધળો, વિના મોલ તો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રીલાભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.